નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સોશિયલ મીડિયા પર દેશ વિરોધી લખાણો મુદ્દે આકરી પોલિસી લાવવા તૈયારીઓ કરતી કેન્દ્ર સરકાર। ગાંધીનગરમાં નવનિયુક્ત સરપંચોના સંમેલનમાં ભ્રષ્ટાચાર મુદ્દે ચેતવણી આપતા મુખ્યમંત્રી। મનરેગા કૌભાંડમાં હીરાભાઈ જોટવાની ધરપકડના વિરોધમાં આવેદન આપતો હાલાર આહિર સમાજ। સદસ્યતા અભિયાન સંબંધે ખંભાળિયામાં પત્રકાર પરિષદ યોજતા આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી। આવાસ યોજનામાં બનાવેલ 107 દુકાનોના વેચાણ માટે જાહેર હરાજી કરતું જામનગર મહાનગરપાલિકા સાંજ સુધીમાં 25 દુકાનનું વેચાણ કરી 4.50 કરોડ રૂપિયા મેળવવામાં આવ્યા। હવે જોઈએ સમાચાર વિગતવાર। હવે સોશિયલ મીડિયા પર દેશ વિરુદ્ધ નફરત ફેલાવનારાઓ પર કોઈ દયા રહેશે નહીં। સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી સામગ્રી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આ માટે મોદી સરકાર ટૂંક સમયમાં રાષ્ટ્રીય નીતિ લાવી રહી છે। ગૃહ મંત્રાલયે આ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે। રાષ્ટ્ર વિરોધી સામગ્રી પોસ્ટ કરનારા હેન્ડલને બ્લોક કરવામાં આવશે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। સૂત્રોના જણાવ્યા અનુસાર ગુપ્તચર એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓએ ગૃહ મંત્રાલયની સંસદીય સમિતિને આ અંગે માહિતી આપી છે। ઘણી વેબસાઇટ પર દેશ વિરોધ સામગ્રી પણ અપલોડ કરવામાં આવે છે। આવું કરનારા લોકો હવે કાયદાથી બચી શકશે નહીં અને ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે। સોશિયલ મીડિયા અંગે નવી નીતિ તૈયાર કરવામાં આવી રહી છે। સંસદીય સમિતિને એ પણ જણાવવામાં આવ્યું કે સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી તત્વો પર નજર રાખવા માટે એક ખાસ ટીમ બનાવવામાં આવશે। આવા લોકોની ઓળખ કરવામાં આવશે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। ખાલિસ્તાની અલગતાવાદી આતંકવાદી ગુરપંતવંત સિંહ પન્નુ સહિત ઘણા રાષ્ટ્ર વિરોધી લોકો સોશિયલ મીડિયા પર સક્રિય છે અને તેઓ નફરત ફેલાવી રહ્યા છે। નવી નીતિ અમલમાં આવ્યા પછી આવા લોકો પર નિયંત્રણ લાવી શકાશે। ગુજરાતમાં પૂર્ણ થયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી બાદ નવા વરાયેલા સરપંચોનું આજે સંમેલન યોજાયું હતું। ગાંધીનગરમાં સરકાર દ્વારા નવનિયુક્ત સરપંચોનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો। 4876 ગામના સરપંચો આ સમારોહમાં હાજર રહ્યા હતા। આ સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરપંચોને મોટી ટકોર કરી હતી। મુખ્યમંત્રીએ ગામડાઓમાં ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિથી કામ કરવા ટકોર કરી હતી। મુખ્યમંત્રીએ સંમેલનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રમાં ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિથી કામ થાય છે। કોઈપણ સરપંચ ભ્રષ્ટાચાર મામલે હાથમાં આવ્યા તો છોડીશું નહીં। ભ્રષ્ટાચારના મામલામાં કોઈને છોડ્યા પણ નથી। નવા સરપંચ બન્યા હો તો કોઈની વાતોમાં આવતા નહીં। પૈસાની બાબતમાં ખૂબ સંભાળીને કામ કરવાનું છે। પૈસા પાછળ દોડવા જેવું નથી। હાથમાં આવ્યા પછી કોઈને છોડ્યા નથી અને કોઈને છોડવાના નથી। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું આહિર સમાજનું આવેદન, આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદ અને કોર્પોરેશન દ્વારા દુકાનોની હરાજી। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। નીટ 2025નું પરિણામ જો તમારા સપનાથી ઓછી ઊંચાઈ પર અટકી ગયું હોય તો હવે છે તમારો સમય। ફરી એક તક છે તમારી મહેનતને નવો અવકાશ આપવાનો। પ્રાઇમ સ્કૂલ જામનગર લઈ આવ્યું છે રી નીટ બેચ 2025। અહીં શીખવી શકાય છે જીતવાની ટેવ। અહીં દરેક વિદ્યાર્થી પોતાના સપનાની ટોચે પહોંચે છે। 500 થી વધારે માર્ક્સ 15 વિદ્યાર્થી, 480 થી વધારે માર્ક્સ 22 વિદ્યાર્થી, 450 થી વધારે માર્ક્સ 28 વિદ્યાર્થી અને 400 થી વધારે માર્ક્સ 40 વિદ્યાર્થી। માત્ર 94 વિદ્યાર્થીઓમાંથી આવા ધમાકેદાર પરિણામ। જામનગરની કોઈ પણ શાળામાં સૌથી વધુ 500+ સ્કોર। ડેલી ટેસ્ટ સિરીઝ, પર્સનલ ડાઉટ સોલ્વિંગ, મેન્ટરશિપ સેશન અને વ્યક્તિગત દેખરેખ સાથે પ્રાઇમ સ્કૂલ જામનગર બની ચૂક્યું છે નીટ માટે જામનગરનું સૌથી વિશ્વાસપાત્ર નામ। શું તમે તૈયાર છો ફરી લડવા? શું તમે તૈયાર છો તમારા સપનાને સાકાર કરવા? પ્રાઇમ સ્કૂલ જામનગર, ડોક્ટર્સ ફેક્ટરી, જામનગર્સ મોસ્ટ ટ્રસ્ટેડ નીટ એકેડમી। સપના બધાને હોય છે પણ સાકાર અમારે પ્રાઇમ સ્કૂલ જામનગરમાં થાય છે। ફોર રજિસ્ટ્રેશન કોલ નાવ 9328085382। પ્રાઇમ સ્કૂલ જામનગર, અહીંયા ડોક્ટર બનાવવામાં આવે છે। પ્રાઇમ સ્કૂલ જામનગર, શરૂ સેક્શન રોડ, MP શાહ इंडस्ट्रियल एस्टेट जामनगर। क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है।
मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं। और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। तो चलो बात करिए ऑर्चिड ग्रांड ना विशेषताओं અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રી મંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ। 55,518 X શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં। પ્રીમિયમ બાઇક X શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં। હીરોના સ્કૂટરો X શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ। હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1 ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન।
હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ, વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત કોંગ્રેસના તથા રાજ્યના આહિર સમાજના અગ્રણી હીરાભાઈ જોટવાની મનરેગા કૌભાંડ સંબંધે ધરપકડ થતા સમગ્ર રાજ્યમાં આહિર સમાજ દ્વારા સ્થાનિક સત્તાવાળાઓને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. આ કાર્યક્રમના ભાગરૂપે જામનગર શહેરમાં પણ જામનગર અને દ્વારકા જિલ્લાના આહિર અગ્રણીઓ અને કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા સેવા સદન ખાતે આજે શુક્રવારે સવારે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે આ કૌભાંડમાં હીરાભાઈ જોટવાની કોઈ જ સીધી સંડોવણી ન હોવા છતાં ભરૂચ પોલીસે તેમની ધરપકડ કરી લીધી હોય, આ બાબતે ન્યાયની માંગણી સાથે આહિર સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર આપતી વેળાએ આહિર સમાજના અગ્રણીઓ ડોક્ટર રણમલ વારોતરિયા, ભીખુભાઈ વારોતરિયા, જીવણભાઈ કુંભરવડિયા, મારખીભાઈ વસરા તથા પ્રવીણભાઈ માડમ વગેરે હાજર રહ્યા હતા. આ સમગ્ર વિષય અંગે પૂર્વ મંત્રી ડોક્ટર રણમલ વારોતરિયાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. આજરોજ જામનગર જિલ્લાના સમસ્ત આહિર સમાજ, અમારા સમાજના મોભી અને આખા ગુજરાત રાજ્યના આહિર આગેવાન, જુનાગઢ જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લાના હીરાભાઈ જોટવા, એને અત્યારે સરકારે રાગદ્વેષથી અથવા તો રાજકીય રીતે એની ધરપકડ કરી એના રિમાન્ડ લીધા છે. જે મનરેગા બાબતની વાત છે તો મનરેગામાં જે કંપનીઓ છે એમાં હીરાભાઈ જોટવાનું એ કંપનીઓમાં કોઈ પણ જગ્યાએ નામ નથી. એ સાબિત થયેલી વસ્તુ છે. અને હીરાભાઈ જોટવાને રાજકીય રાગદ્વેષથી એની ધરપકડ કરી અને અત્યારે રિમાન્ડ પૂરા થઈને એને જેલમાં મોકલી દીધા છે. આખા ગુજરાતની અંદર આપ સૌ જાણો છો એ રીતે સરકારના મંત્રી શ્રી બચુભાઈ ખાબડના પુત્રોએ જે મનરેગામાં કૌભાંડ કર્યું અને એ કૌભાંડમાં એના દીકરાઓ બંને જેલમાં છે, એના રિમાન્ડ લીધા છે, છતાં બચુભાઈ ખાબડનું રાજીનામું નથી લેવામાં આવ્યું. અને એ વસ્તુને દબાવી દેવા માટે ગુજરાત સરકારે અથવા તો કિન્નાખોરી રાખી અને અમારા રાજ્યના હીરાભાઈ જોટવાને ધરપકડ કરી છે. એને અમે સમસ્ત ગુજરાત આહિર સમાજ અને જામનગર જિલ્લાના આહિર સમાજ સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. અને અમારે ન્યાયની માગણી છે કે હીરાભાઈ જોટવાને તાત્કાલિક એને છોડવામાં આવે અને આખો ગુજરાત સમાજ અને ઇતર સમાજ પણ હીરાભાઈ જોટવાની સાથે છે. આ બાબતમાં જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે સરકાર મારફત તો આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન અમે આહિર સમાજ આખા ગુજરાતમાં કરશું. ફરીથી અમે કહીએ છીએ કે આ વસ્તુને વહેલાસર સરકાર ન્યાય આપે અને જે અમે આવેદન તાલુકે જિલ્લા લેવલે આપ્યા છે એનું યોગ્ય ન્યાય સરકારશ્રી મારફત મળે. વિસાવદરની વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો વિજય થયા બાદ સમગ્ર ગુજરાતમાં પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનને ગુજરાત જોડો એવું નામ આપવામાં આવ્યું છે. જે અનુસંધાને ગુજરાતના પ્રવાસે નીકળેલા પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે એક પત્રકાર પરિષદને સંબોધી હતી. આ પત્રકાર પરિષદમાં ઈસુદાન ગઢવીએ યુવાનોને રાજનીતિમાં આવવા આહવાન કર્યું હતું. એમના કહેવા પ્રમાણે વધુને વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. દ્વારકા અને ખંભાળિયા તથા કલ્યાણપુર સહિતના
વિસ્તારોના સાની ડેમ અને રસ્તાઓ વગેરે પ્રશ્નોના મુદ્દે ઈસુદાન ગઢવીએ આ પત્રકાર પરિષદમાં વાતચીત કરી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. રાહુલ ગાંધી એમ કહે છે કે રેસના ઘોડાને કોંગ્રેસે ભાજપ સાથે મળીને વિસાવદરમાં હરાવવાની કોશિશ કરી હતી. આમ આદમી પાર્ટીને, ગુજરાતની જનતાને, ગુજરાતના ખેડૂતોને, ગુજરાતના મજૂરોને શું થયું? કોંગ્રેસ પિક્ચરમાં છે જ નહીં. મહેરબાની કરીને ગુજરાતના તમામ નાગરિકોને કહું છું કે કોંગ્રેસ માઇન્ડમાંથી કાઢી નાખો. આ ભાજપને ત્યાં નોકરી કરે છે કોંગ્રેસના નેતાઓ, અને એનો આ પરિણામ છે. ગુજરાતમાં 30 વર્ષથી ભાજપ બેફાનપણે લૂંટે છે. કોંગ્રેસના નેતાઓ ધંધાઓમાં રસ છે, એને ધંધાઓ કરવા છે. કોંગ્રેસના નેતાઓ સત્તા ઉપર એટલે બેઠા હોય છે કે જે ધંધાઓ કરે છે. અને તમે જુઓ કે કોંગ્રેસ 6 ધારાસભ્ય પોતાના ગયા, એમાંથી એક પણ જીતી ન શકી. આમ આદમી પાર્ટીનો એક ધારાસભ્ય ગયો. 1.5 વર્ષ સુધી ભાજપે ચૂંટણી ના લાવી, અને ભાજપે ચૂંટણી લાવ્યા પછી પણ, કોંગ્રેસને ઊભું રાખ્યા પછી પણ ભાજપને આમ આદમીએ હરાવી દીધું છે. એટલે તમામ ગુજરાતના નાગરિકોને કહું છું કે હવે પડો નહીં આમાં. કોંગ્રેસ 5% વોટ લેશે 2027માં, 0 સીટ સાથે. આ મારી ભવિષ્યવાણી છે. હું કોઈ ભવિષ્ય વહેતા નથી, પણ પોલિટિકલ એનાલિસ્ટ તરીકે જોઉં છું. દિલ્હીમાં તમે જોઈ લો કોંગ્રેસની હાલ, તમે પશ્ચિમ બંગાળમાં જોઈ લો, તમે ઉત્તર પ્રદેશમાં જોઈ લો. જ્યાં કોંગ્રેસ પતી અને જે નવી પાર્ટી આવી છે, એ નવી પાર્ટી સત્તા મેળવી છે. નરેન્દ્ર મોદીજીએ WTOમાં જે આંતરરાષ્ટ્રીય કરારો કહેવાય એમાં એણે સાઇન કરેલી છે, ને એના કારણે એમને સબસિડી બંધ કરવી છે ખેડૂતોની ખાતરોની. ખાતર ખેડૂતોની તમે નેનો એટલા માટે લાવે છે, ખાતરની શોર્ટેજ ઊભી કરે એટલે ફરજિયાત નેનો એને લેવું પડે, અને નેનો લેવું પડે એટલે થઈ અને ધીરે ધીરે આ ખાતર બંધ કરી સબસિડીવાળું, અને સબસિડી વગરનો જે અમેરિકન જે લોકો દેશોએ આના ઉપર દબાણ લાવ્યા છે કે ભાઈ ભારતના ખેડૂતોની સબસિડીઓ બંધ કરો તમે, એટલે ધીરે ધીરે જુઓ તમે સબસિડીઓ બંધ કરવા માંડ્યા. ગેસની સબસિડી બંધ કરી દીધી નાગરિકોની. તમે આની સબસિડીઓ તમે જુઓ, 50 કિલોની ખાતરની આવતી હતી, અત્યારે 45 કિલોની વેચાય છે. પણ દ્વારકા જિલ્લાના તમામ નાગરિકોને હું કહું છું કે તમારો ભાઈ બેઠો છે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ તંત્ર હશે, કોઈ પણ ભાજપનો નેતા હશે, કોઈ પણ એ પોતાની જાતને એમ સમજતો હશે કે હું નેના બટકાવીને હું કરોડો રૂપિયા કમાઈ લઈશ, તો અહીંયા નહીં બનાવવા દઈએ. ખાતરની હું તંત્રને પણ કહું છું કે પૂરતો જથ્થો દ્વારકા જિલ્લાના મારા ખંભાળિયામાં પૂરતો જથ્થો આવવો જોઈએ. જો પૂરતો જથ્થો ન મળ્યો અને ફરજિયાતપણે નેનો આપવાની વાત કરી, તો ઈસુદાન ગઢવી પણ ખેડૂતોની સાથે આંદોલન ઉપર ઉતરશે અહીંયા ખંભાળિયામાં. એટલે હું તંત્રને પણ અત્યારથી કહી દઉં છું, જે તમારે વ્યવસ્થા કરવી હોય કરીને રાખો. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ 4 વિસ્તારોમાં આવેલી અને મહાનગરપાલિકાની માલિકીની દુકાનોની જાહેર હરાજી કરીને વેચાણથી આપવા માટેની કાર્યવાહી આજે શુક્રવારે સવારે હાથ ધરવામાં આવી હતી. હરાજીની આ પ્રક્રિયા ટાઉન હોલમાં યોજવામાં આવી હતી. આ દુકાનો ખરીદવા માટે મહિલાઓ સહિતના શહેરના વિવિધ વિસ્તારના નાગરિકો હાજર રહ્યા હતા. આ હરાજીના રિપોર્ટિંગ માટે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત વિવિધ વિસ્તારોમાં નિર્માણ પામેલા આવાસોમાં આ દુકાનો ખાલી પડેલી છે. બેડસવર ઓવરબ્રિજ નજીકના આવાસમાં 23 દુકાનો, ગોલ્ડન સિટી વિસ્તારમાં 71 દુકાનો, MP શાહ ઉદ્યોગનગરમાં આવાસમાં 10 દુકાનો અને મયુરનગર વિસ્તારના આવાસની 3 દુકાનો મળી કુલ 107 દુકાનોની હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ તકે સિટી ઇજનેર ભાવેશ જાની તથા સ્લમ વિભાગના નાયબ ઇજનેર અશોક જોશી અને આ હરાજીની દેખભાળ રાખવા માટે કોર્પોરેટર કિશનભાઈ માડમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ 107 દુકાનોની હરાજી પ્રક્રિયા મોડી સાંજ સુધી ચાલુ રહી હતી. મોડી સાંજે મળતા આંકડા પ્રમાણે 107 દુકાનમાંથી 25 દુકાનથી વધુ દુકાનોનું હરાજીના માધ્યમથી વેચાણ થયું હતું, જેમાં મહાનગરપાલિકાને અંદાજિત 4.5 કરોડથી વધુની આવક થઈ હતી. આ હરાજીની પ્રક્રિયામાં અંદાજે 70થી વધુ દુકાનધારકોએ ભાગ લીધો હતો. આ દુકાનોની હરાજીથી વેચાણ કરવા અંગેની વિગતો મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર ભાવેશ જાનીએ આપી હતી, જે પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે પંડિત દીનદયાલ આવાસ યોજના 544 આવાસ યોજના જે ગોલ્ડન સિટી પાસે બનાવવામાં આવેલ છે, તેમાં અંદાજે 25 દુકાનોની જાહેર બોલી લગાવવામાં આવેલ છે, જેમાં 4.5 કરોડ જેવી મહાનગરપાલિકાને સારી એવી આવક થઈ છે. હાલે ફર્સ્ટ ફ્લોરની બોલીનું કામગીરી ચાલુ છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં અકસ્માત અને ડિમોલિશન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं.
इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગરમાં ડોક્ટર આંબેડકર ઓવરબ્રિજ પર અકસ્માતનો વધુ એક બનાવ જોવા મળ્યો છે। ગઈકાલે ગુરુવારે રાત્રે એક બાઇક અને એક એક્ટિવાની ટક્કરને કારણે સર્જાયેલા આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થઈ હતી। આ તકે ઇજાગ્રસ્તને તાકીદની સારવાર ઉપલબ્ધ થાય તે માટે 108ને બોલાવવામાં આવી હતી અને ઇજાગ્રસ્તની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે દિગ્જામ સર્કલ અને શહેરના અન્ય વિસ્તારોની જોડતા આ આંબેડકર બ્રિજ પર અવારનવાર અકસ્માતોના બનાવો બનતા રહે છે। જામનગર શહેરમાં પાછલા કેટલાક દિવસો દરમિયાન રંગમતી નદીના પટમાં ઘણી બધી મિલકતોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે અને સેંકડો દબાણો હટાવવામાં આવ્યા છે। ત્યારબાદ જામનગર મહાનગરપાલિકાએ ગઈકાલે ગુરુવારે વરસતા વરસાદે વધુ એક વખત ડિમોલિશન કામગીરીમાં 3 માળની એક મિલકત તોડી પાડી હતી। ગઈકાલે શરૂ કરવામાં આવેલી આ પાડતોડ કામગીરી આજે શુક્રવારે સવારે પણ ચાલુ રહી હતી। જામનગર શહેરમાં મોહરમ માસમાં ખોજા સમાજ દ્વારા છેલ્લા 55 વર્ષથી સળગતા અંગારા પર ચાલવાની પરંપરા નિભાવવામાં આવે છે। દર વર્ષે મોહરમના 8મા દિવસની રાત્રિએ આ માતમ મનાવવામાં આવે છે। જામનગરના કિસાન ચોક વિસ્તાર નજીક ખોજા ધર્મશાળા પાસે આ ધાર્મિક પરંપરામાં બાળકો તથા યુવાનો ખુલ્લા પગે સળગતા અંગારા પર ચાલે છે। ખોજા સમાજના યુવાનો અને બાળકો દ્વારા આ રીતે ઇમામ હુસેન અને કરબલાના 72 શહીદોની યાદમાં આ માતમ મનાવવામાં આવે છે। ગઈકાલે ગુરુવારે રાત્રે ખોજા ધર્મશાળા નજીક મનાવવામાં આવેલા આ માતમના સ્થળે અલી રઝા કામાણી નામના એક યુવાને આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। અમે ગુજરાતના જામનગર શહેરની અંદર માહે મોહરમની 8મી રાતે લગભગ 50 વર્ષથી અમારી કોમ એક માતમનો એહતમામ તૈયારી કરે છે, જેની અંદર અમે સવારથી એક આગ પ્રગટાવી છે, આગને રોશન કરી છે। એ આગ પર ખુલ્લા પગે सिर्फ अमे लोगों नहीं, तमाम हुसैन अलैहिस्सलाम की श्रद्धा रखनारा, अकीदत रखनारा या हुसैन ना नारा साथे चाले छे। एनी अंदर बूढ़ा बच्चा बाळको तमाम लोग अकीदतनी साथे चाले छे अने याद करे छे कि 1400 वर्ष पहला अमारा इमामे हुसैन आली मकामे करबलानी धपती जेने कहेवाय के सूरजना कारणे एवी चमकती एवी तपती जमीन के रिवायतना जुमला छे के तारीख लखे छे, हिस्ट्री कहे छे કે ત્યાં અનાજનો એક દાણો પણ પડી જાય તો એ ભૂનાઈ જતો હતો। એ ગરમીને અહેસાસ યાદ કરી છે અને અમે અમારા તરફથી ખિરાજે અકીદત પેશ કરી છે અને ઇમામ હુસૈન અને એમના બાળકોને ખુસૂસન 6 મહિનાના અલી અસગર ઇમામ હુસૈનના માસૂમ દીકરાને કે જેમને 3 ફળનું તીર ગળામાં મારવામાં આવ્યું હતું, એમની શહાદતોને યાદ કરી છે અને અકીદતની સાથે અમે લોકો આ આગ પર માતમ કરી। હાલ ચાલી રહેલા ચોમાસાના દિવસોમાં જામનગર અને દ્વારકા જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પુષ્કળ નવા નીર આવી રહ્યા છે। આ પ્રકારની સ્થિતિઓ વચ્ચે લાલપુર તાલુકાના ભણગોર ગામમાં પણ નદીમાં પુષ્કળ પાણી આવ્યું છે। ઉપરવાસના નોંધપાત્ર વરસાદને કારણે ભણગોરની નદીમાં પાણીનો પ્રવાહ વધતા હાલમાં આ સ્થળે નિર્માણ થઈ રહેલા પુલનો કેટલોક સામાન આ વરસાદી પાણીમાં તણાઈ જવા પામ્યો છે, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે શહેરની વચ્ચેથી વહેતી ફલકુ નદીમાં પણ પુષ્કળ પાણી આવ્યું છે। આ ચોમાસામાં પ્રથમ વખત ભાણવડની ફલકુ નદીમાં પાણીના આટલા વિશાળ જથ્થાની આવક થતાં લોકો આ નવા નીર નિહાળવા માટે ઉમટી પડ્યા હતા। આ ચોમાસા દરમિયાન જામનગર શહેરમાં સતત 2 દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે હળવો વરસાદ વરસી રહ્યો છે અને તે દરમિયાન રંગમતી ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ડેમનો દરવાજો ખોલવામાં આવ્યો છે, જેને કારણે જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખી ફાયર શાખાના વાહન દ્વારા ગઈકાલે ગુરુવારે સાંજે નગરજનોને સાવચેત રહેવા માઇક દ્વારા અપીલ કરવામાં આવી હતી। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામમાં વીજ પુરવઠો અનિયમિત મળતો હોવા
હોવાને કારણે ઘણા બધા ખેડૂતોએ વીજ તંત્રની વિરાડ કચેરીએ રજૂઆત કરી છે. મોટા કાલાવડમાં જ્યોતિગ્રામ યોજનાના ફીડરોમાં વીજ પુરવઠો અવારનવાર બંધ થતો હોય ખેડૂતો રજૂઆત માટે વીજ તંત્રની વિરાડ કચેરીએ પહોંચ્યા હતા અને જો આગામી 10 દિવસમાં આ પંથકમાં વીજ તંત્ર દ્વારા વીજ પુરવઠો નિયમિત કરવામાં નહીં આવે તો વીજ તંત્રની વિરાડ કચેરીને તાળાબંધી કરવામાં આવશે એવી ચીમકી ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખાસ કરીને ચોમાસાની સિઝનમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠાને લગતી તકલીફો જોવા મળતી હોય છે. જામનગર શહેરમાં આજે સતત બીજા દિવસે પણ વરસાદી વાતાવરણ રહ્યું હતું. આજે શુક્રવારે સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન વરસાદના હળવા છાંટા પડ્યા પછી બપોરે 12 વાગ્યા દરમિયાન નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો હતો. આજે શુક્રવારે સવારે આ 4 કલાક દરમિયાન શહેરમાં આશરે 1 ઇંચ જેટલું પાણી પડ્યું હતું, જેને કારણે શહેરના બેડીગેટ અને જિલ્લા પંચાયત નજીકના વિસ્તારો સહિત કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આ વરસાદ દરમિયાન જામનગરમાં નહેરના કાંઠા વિસ્તારમાં વરસાદી પાણીની ફીડિંગ કેનાલનું પુનઃનિર્માણ કરવામાં આવી રહ્યું છે, જે કેનાલ મારફતે વરસાદી પાણી જામનગરમાં તળાવમાં ઠલવાઈ રહ્યું છે, જેને કારણે તળાવમાં પાણીની સપાટી ધીમે ધીમે વધી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલા 24 કલાક દરમિયાન જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને જોડિયા તાલુકાના બાલંભામાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જોડિયા તાલુકા મથકે 4 ઇંચ કરતાં વધુ, ધ્રોલમાં અમીછાટણા, કાલાવડમાં 3.5 ઇંચ અને લાલપુરમાં 4 ઇંચ તથા જામજોધપુરમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. જોડિયાના બાલંભા ઉપરાંત જામનગર તાલુકાના મોટી ભલસાણમાં અને જામજોધપુર તાલુકાના ધુંધળામાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આ ઉપરાંત જામવંથલી, ભલસાણ, બેરાજા, નવાગામ, સમાણા, ધ્રાફા તથા શેઠ વડાળા સહિતના કેટલાક પંથકોમાં 2 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ સાથે જ ધ્રોલના લતીપુર અને ચાલિયા દેવાણી ઉપરાંત કાલાવડના મોટા પાંચદેવડા, નિકાવા, ખરેડી અને મોટા વડાળામાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જામજોધપુર તાલુકાના જામવાડી અને પરડવામાં 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ, લાલપુરના મોટા ખડબામાં 3.5 ઇંચ, ભણગોર અને હરિપરમાં 2.5 ઇંચથી વધુ, પીપળટોડામાં 2.25 ઇંચ અને પડાણા તથા મોડપરમાં 1.5 ઇંચ આસપાસ વરસાદ વરસ્યો છે. જોકે ગુરુવારની રાતનો આ વરસાદ લાલપુર તાલુકાના સેવક ધુણિયા ગામ માટે અમંગલ પુરવાર થયો છે. સેવક ધુણિયાના ઢાઢર નદી વિસ્તારમાં આકાશી વીજળીને કારણે 2 ખેત મજૂરના ભોગ લેવાયો છે અને 2 ખેત મજૂર વીજળી પડવાને કારણે દાઝી ગયા હોવાનું જાહેર થયું છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. શું કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવું શક્ય છે? હા, જો વહેલા તબક્કે નિદાન અને સમયસર શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે તો દર્દીને મોતના મુખમાંથી પાછી લાવી એક સ્વસ્થ અને સકારાત્મક નવજીવન આપવું શક્ય છે. અને આ જ લક્ષ્યને પ્રતિબદ્ધ છે આયુષ કેન્સર હોસ્પિટલ. 40,000 સ્ક્વેર ફીટના વિસ્તારમાં ફેલાયેલ જામનગરની એકમાત્ર કેન્સર સ્પેશિયાલિસ્ટ એવી આ હોસ્પિટલ અત્યાધુનિક ટેકનોલોજી અને મોડર્ન સુવિધાઓથી સુસજ્જ છે. ફક્ત સાધારણ ચેકઅપ અને સરળ સર્જરીઓ જ નહીં, પરંતુ જીવલેણ બીમારીઓ તથા જટિલ સર્જરીઓને અહીં સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે. અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરનો રણજીત સાગર ડેમ આ ચોમાસામાં વધુ એક વખત આજે શુક્રવારે બપોરે છલકાયો છે. આ ઉપરાંત દરેડ નજીક નદીમાં રહેલું ખોડિયાર માતાજીનું મંદિર પાણીમાં ડૂબ્યું છે. જામનગર પોલીસમાં 5 હેડ કોન્સ્ટેબલને એએસઆઈ તરીકે તથા 11 કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતીઓ આપવામાં આવી છે. આ તમામ હુકમો એસપી મારફતે થયા છે. ખંભાળિયા તાલુકાના બેહ ગામમાં નાયાભાઈ પતાણીના 24 વર્ષના પુત્ર સાજણભાઈનો મૃતદેહ ખેતરના એક વીજ થાંભલા નજીકથી ભડથું થયેલી સ્થિતિમાં મળી આવ્યો છે. આરંભડામાં જીલ ભરતભાઈ રાયઠઠ્ઠા નામના વેપારીના ઘરમાંથી પોલીસે 1 કિલો ગાંજો કબજે કર્યો છે અને જીલની ધરપકડ કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેરમાં વિવિધ સમસ્યાઓ અને પડતર પ્રશ્નો અંગે નાગરિક સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જામનગરની અંબા વિજય સોસાયટીમાં ફોરમ ખાંટ, સુમિત્રા જાવિયા અને રસીલા કાસુંદ્રા સહિતની 7 મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ ગઈ છે. જામનગરના દક્ષાબેન દીપકભાઈ વસિયર નામના મહિલા સ્કૂટર પર જઈ રહ્યા હતા, ત્યારે GJ10 EC 1397 નંબરની મોટરે ઠોકર મારતા દક્ષાબેનને ફ્રેક્ચરની ઈજાઓ થઈ છે. દ્વારકા જિલ્લાના ભાટિયા ખાતે તાજેતરના ચોમાસાના દિવસોમાં ચારે તરફ કાદવ કીચડ જોવા મળી રહ્યો હોય ભાટિયાના ગ્રામજનો હાલાકી વેઠી રહ્યા છે. આજે શુક્રવારે સવારે જામનગર કોંગ્રેસના પ્રમુખ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓએ તળાવની પાળે પહોંચી નવા નીરના વધામણા કર્યા હતા. યાત્રાધામ દ્વારકા ખાતે સતત 2 દિવસથી ડિમોલિશન કામગીરી કરવામાં આવી રહી છે. રાવડા તળાવ પાછળ હોમસ્ટેના દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે. રાજેશભાઈ ગોવિંદજી ગોસાઈના 52 વર્ષના પત્ની રેખાબેન તે પાર્થ અને જાનવીના માતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા શનિવારે 5 થી 5:30 સુખનાથ મહાદેવ મંદિરમાં રાખવામાં આવી છે. 68 વર્ષના ભૂપતસિંહ અમરસિંહ ગોહિલ તે રાજેન્દ્રસિંહ અને રામસિંહના પિતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. સોશિયલ મીડિયા પર દેશ વિરોધી લખાણો મુદ્દે આકરી પોલિસી લાવવા તૈયારીઓ કરતી કેન્દ્ર સરકાર. ગાંધીનગરમાં નવનિયુક્ત સરપંચોના સંમેલનમાં ભ્રષ્ટાચાર મુદ્દે ચેતવણી આપતા મુખ્યમંત્રી. મનરેગા કૌભાંડમાં હીરાભાઈ જોટવાની ધરપકડના વિરોધમાં આવેદન આપતો હાલાર આહિર સમાજ. સદસ્યતા અભિયાન સંબંધે ખંભાળિયામાં પત્રકાર પરિષદ યોજતા આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી. આવાસ યોજનામાં બનાવેલ 107 દુકાનોના વેચાણ માટે જાહેર હરાજી કરતું જામનગર મહાનગરપાલિકા સાંજ સુધીમાં 25 દુકાનનું વેચાણ કરી 4.50 કરોડ રૂપિયા મેળવવામાં આવ્યા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો.
નમસ્કાર.